વિચારો કે દુનિયાના કોઈપણ ખૂણામાં અચાનક અરાજકતા ફેલાઈ જાય, યુદ્ધ શરૂ થઈ જાય. ત્યારે હજારો માઇલ દૂર ફસાયેલા પોતાના લોકોનું શું? એક દેશ પોતાના નાગરિકોને કેવી રીતે બચાવે? આ માત્ર એક સવાલ નથી, પણ એક બહુ મોટી કસોટી છે. આ એ જ સવાલ છે, ખરું ને, જે દરેક દેશની તાકાત અને પોતાના નાગરિકો પ્રત્યેની એની પ્રતિબદ્ધતાને પડકારે છે. તો આજે આપણે ભારતના આવા જ કેટલાક શાનદાર, અવિશ્વસનીય રેસ્ક્યુ મિશન્સની વાત કરવાના છીએ. આ એક એવી ગાથા છે જે દાયકાઓથી ચાલી રહી છે. ચાલો શરૂ કરીએ. અને જુઓ, આ વિષય આજે કેટલો મહત્વનો છે, કારણ કે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર સ્થિતિ ગંભીર બની રહી છે, જે કદાચ એક નવા, મોટા રેસ્ક્યુ ઓપરેશન તરફ ઇશારો કરી રહી છે. હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે ને, એ કોઈ સામાન્ય વાત નથી. એના લીધે આખા વિસ્તારનું આકાશ જાણે કે બંધ થઈ ગયું છે. અને આનાથી ત્યાં રહેતા હજારો લાખો ભારતીયો માટે એક મોટો ખતરો ઊભો થયો છે. પણ અહીંયા એક ખાસ વાત નોંધવા જેવી છે. ભારતે છેલ્લી ઘડીની રાહ નથી જોઈ. તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. અને ઓપરેશન સંકલ્પ જેવું નામ ચર્ચામાં આવવું એ જ બતાવે છે કે ભારત કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે. જરા આ આંકડા પર નજર કરો. 1 કરોડ. આ કોઈ નાનો આંકડો નથી. પશ્ચિમ એશિયામાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. હવે વિચારો કે આ પડકાર કેટલો મોટો હશે. આટલા બધા લોકોની સુરક્ષાની જવાબદારી. એટલે જ ભારત માટે આ રેસ્ક્યુ ઓપરેશન્સ કોઈ વિકલ્પ નથી, એ તો એક જરૂરિયાત છે. તો આજની આ ચિંતા આપણને સીધા ઇતિહાસમાં લઈ જાય છે, જ્યાં ભારતે વારંવાર બતાવ્યું છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ભારતનો ઇતિહાસ આવા કિસ્સાઓથી ભરેલો પડ્યો છે. અને આ કોઈ એમને એમ નથી કહેવાતું. આ જુઓ, નાગરિકોને બહાર કાઢવામાં એક વિશ્વ વિક્રમ. આ એક એવી સિદ્ધિ છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી અને વિચારવા પર મજબૂર કરી દીધી હતી. આ વાત છે 1990ની, જ્યારે સદ્દામ હુસેને કુવૈત પર હુમલો કર્યો. એક જ રાતમાં લાખો લોકોની જિંદગી બદલાઈ ગઈ. ભય અને ડરના માહોલમાં લગભગ 1,70,000 ભારતીયો ફસાઈ ગયા હતા. અને ત્યારે આશાનું કિરણ બનીને આવ્યું ઓપરેશન એરલિફ્ટ. તમને ખબર છે, આ માનવ ઇતિહાસનું સૌથી મોટું સિવિલિયન રેસ્ક્યુ મિશન હતું અને આજે પણ આ એક વર્લ્ડ રેકોર્ડ છે. પણ ઓપરેશન એરલિફ્ટ તો ખાલી શરૂઆત હતી. એ પછી તો આ સિલસિલો ચાલતો જ રહ્યો છે. ચાલો જરા જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વારસો કેટલો મજબૂત બન્યો છે. આ લિસ્ટ જો. 1990માં ગલ્ફ વોરથી શરૂ કરીને 2021માં અફઘાનિસ્તાન, પછી 2022માં યુક્રેન, 2023માં સુડાન અને હમણાં ઇઝરાયલ. દરેક સંકટ વખતે ભારતે પોતાના નાગરિકોને એકલા નથી છોડ્યા. આ બતાવે છે કે આ કોઈ એક વખતની વાત નથી, આ એક સુસ્થાપિત પોલિસી છે. યાદ છે 2021નું અફઘાનિસ્તાન, જ્યારે તાલિબાને કબજો કર્યો અને ચારે બાજુ ડર અને અંધાધૂંધી હતી. એવા સમયે ઓપરેશન દેવી શક્તિ દ્વારા ભારતે અત્યંત ખતરનાક પરિસ્થિતિમાંથી પણ પોતાના સેંકડો લોકોને સહી સલામત બહાર કાઢ્યા. અને પછી આવ્યું યુક્રેન યુદ્ધ. હજારો ભારતીય સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયા હતા. ત્યારે શરૂ થયું ઓપરેશન ગંગા. આ મિશનની ખાસિયત શું હતી ખબર છે? ભારતે ખાલી ફ્લાઇટ્સ નહોતી મોકલી, પણ રોમાનિયા, પોલેન્ડ, હંગરી જેવા પાડોશી દેશો સાથે વાત કરીને એક સેફ કોરિડોર બનાવ્યો હતો. આ એક મોટી ડિપ્લોમેટિક જીત હતી. અને હમણાં જ સુદાનમાં જ્યારે ગૃહયુદ્ધ ફાટ્યું, ત્યારે આવ્યું ઓપરેશન કાવેરી. આ મિશને તો ભારતની તાકાત બતાવી દીધી. આમાં એરફોર્સના પ્લેન અને નેવીના જહાજો બંનેનો ઉપયોગ થયો. મતલબ કે ભારત હવા અને દરિયા બંને રસ્તેથી પોતાના લોકોને બચાવી શકે છે. તો સવાલ એ થાય કે આ બધું થાય છે કેવી રીતે? ભારત આટલા મોટા અને જટિલ ઓપરેશન્સને વારંવાર સફળ કેવી રીતે બનાવે છે? વેલ, એની પાછળ એક આખી પ્લેબુક છે, એક સિસ્ટમ છે. જુઓ, આ બહુ જ સિસ્ટમેટિક છે. સૌથી પહેલાં તો ગ્રાઉન્ડ પર સ્થિતિ શું છે એ સમજવામાં આવે છે. ત્યાર પછી હવાઈ, દરિયાઈ કે જમીન કયો રસ્તો બેસ્ટ રહેશે એ નક્કી થાય છે. પછી સૌથી અગત્યનું કામ, પાડોશી દેશો સાથે કોઓર્ડિનેશન, કારણ કે તેમના વગર તો આ શક્ય જ નથી. અને છેલ્લે જે લોકો ફસાયા છે તેમની સાથે સતત કોન્ટેક્ટ રાખીને તેમને ક્લિયર અને ટાઈમસર સૂચનાઓ આપવામાં આવે છે. પણ સાચું કહું તો આ બધું ખાલી પ્લાનિંગ અને લોજિસ્ટિક્સ વિશે નથી. આનાથી પણ કંઈક વધારે છે. આની પાછળ એક બહુ જ ઊંડી ભાવના જોડાયેલી છે, એક વચન જોડાયેલું છે. અને એ ભાવનાનો સાર કદાચ આ એક શબ્દમાં છે: સાફલ્ય. એટલે કે સફળતા. દરેક મિશનનો એક જ ધ્યેય હોય છે: દરેક ભારતીયને સુરક્ષિત ઘરે લાવવાની સફળતા.
આ શબ્દ જ બધું કહી દે છે. તો આ રેસ્ક્યુ મિશન્સ શું છે? એ એક જાહેરાત છે. એક જાહેરાત કે ભારતની સરહદો માત્ર એના નકશા પર નથી, પણ એ દરેક ભારતીય સુધી પહોંચે છે, ભલેને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય. આ કોઈ પોલિસી નથી, આ એક વચન છે. અને અંતે આ આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ દેશ ગર્વથી કહે કે અમારો એક પણ નાગરિક પાછળ નહીં છૂટે, ત્યારે એનો અસલી મતલબ શું થાય છે? આ ખાલી શબ્દો નથી, આ તો એક રાષ્ટ્રના ચરિત્રની, એની ઓળખની નિશાની છે.